દેવગઢ બારિયા નગરમાં આવેલ ધાનપુર રોડ ખાતે જીવતા વ્યક્તિનો મરણ દાખલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લોનના રૂપિયા માફ થઈ જશે તેવી આશાએ પુત્રએ જ પિતાનો ખોટો મરણનો દાખલો બનાવ્યો. પોતાના જ પિતાના મરણની ખોટી માહિતી આપી નોંધણી કરાવનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. દેવગઢ બારિયા ધાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંગભાઈ બારિયા દ્વારા પોતાના પિતાનું કુદરતી મૃત્યુ થઈ ગયું છે તેવી ખોટી માહિતી આપી મરણનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું. જ્યારે પિતાને પોતાનું જ મરણ પ્રમાણપત્ર ઘરમાં જોઈ ખબર પડતા તેઓએ નગરપાલિકા સબ રજિસ્ટ્રારને લેખિત અરજી કરી, જે ધ્યાને લઈ નગરપાલિકા ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી મરણ પ્રમાણપત્ર લઈ જનાર સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરવા બાબતે સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી કરાઈ છે. રિપોર્ટર વિજય ચરપોટ, ગુજરાત અપડેટ ન્યૂઝ. શું નામ કાકા તમારું? રાયસિંગ મગન. તો તમને કેવી રીતે ખબર પડી કે તમારો મરણનો દાખલો નીકળ્યો? મને સાહેબ હું એક બીજે ઘરે થેલી મારી ઓળખી જવાથી થેલી ઉપરથી મેં જોયું તો મેં કહું હાલું મારું હું જીવતો છું ના મરણનો દાખલો આ થેલી ઉપરથી મેં પકડ્યો. ત્યાંથી પછી ઘેર જઈને જાણ કરી તો ઘેર વાળા કે અમે નથી લાવ્યા. તો પછી મેં કલ્લુભાઈને વાત કરી લી તો કલ્લુભાઈએ બધું એ કર્યું. શું કર્યું પછી? પછી પાલિકાવાળા આવેલા મને અહીંથી બહાર લઈ જાય ને કંઈ પૂછ્યું બધું પોલીસ સ્ટેશન લઈ જાય. જવાબ કેવા જવાબ આપ્યા પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશને મેં કહું સાહેબ આ લોણાની મને ખબર નથી, આ મારા છોરો અને બૈરી લાવેલા એટલે આ લોને મેં વાપરી નથી કે મેં કોઈ જાણતો નથી. અમે આટલો મારો મરણનો દાખલો કયા છોકરાએ કાઢેલો? શું નામ છે? નરેશ રાયસિંગ. કયા નંબરનો છોકરો તમારો? બીજા નંબરનો. તેને શેના માટે આ લોણા માફી થાય એમ કરીને કંઈ કરાવેલું. અચ્છા. શું નામ તમારું? રાયસિંગ મગન.